છોટાઉદેપુરમાં વૃક્ષ કાપવાની હરાજીમાં ગ્રામ પંચાયતે બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે। આ અંગે રોઝિયા ગામના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટર ખુદ તપાસ માટે પહોંચ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે હરાજી નિયમો અનુસાર કરવામાં આવી નથી અને ગ્રામ પંચાયતના અધિકારીઓએ હરાજીમાં પોતાના મળતિયાઓને ફાયદો કરાવ્યો હોવાનો ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે। રોઝિયા ગામમાં 1250 નીલગિરીના વૃક્ષો કાપવા હરાજી કરવામાં આવી હતી। આ હરાજી પ્રક્રિયા દરમિયાન પંચાયતના અધિકારીઓ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે, જે અંગે હાલ કલેક્ટરે તપાસ શરૂ કરી છે। અમે હાજર હતા। અમારી હાજરીમાં ગ્રામ પંચાયતની સભા બોલાઈ અને હરાજી બોલવામાં આવે તો 18 લાખ સુધી હરાજી બોલવામાં આવેલી અને 18 લાખમાંથી 18 લાખ રૂપિયા પંચાયતમાં જમા થશે અને બાકીના 12 લાખ રૂપિયા છે તલાટી અમને વૃક્ષો કાપવા આવ્યા એમના મજૂર હરાજી પૂરી થયા પછી, એટલે અમે ગામ લોકોએ અટકાવ્યા। ગામ લોકો અટકાવવાથી આ લોકો અમને તલાટી સરપંચ આવીને એવું કીધું કે 30 લાખમાં આપણો સોદો થયેલો છે અને 30 લાખમાં 4 લાખ રૂપિયા મારા ખર્ચાના અને 8 લાખ રૂપિયા ગામને મારે અલગ વિકાસ માટે આપવાના, આવું તલાટી સાહેબ બોલેલા। હાલ તો તપાસ ચાલુ છે। આજે અમે રોઝિયા ગામે તપાસમાં આવ્યા છે। સમસ્ત ગામજનોનો જવાબ લીધો છે। હજી એની જે કંઈ પ્રોસેસ થયેલી હોય હરાજીમાં એના કાગળો લઈને પછી નક્કી કરવામાં આવશે કે કયા નિયમોનો। હરાજી ગામની ભાગોળ વચ્ચે જ થયેલી છે અને 18 લાખમાં નક્કી થયેલું અને 18 લાખ પંચાયતના એકાઉન્ટમાં જમા કરાવેલા છે। હરાજીમાં 18 લાખની કિંમત નક્કી થઈ, ત્યાર પછી સવારે કાપવા આવ્યા। ગામ લોકોને અસંતોષ થતાં અમે કાપવાનું અટકાયું તો તલાટી સાહેબ કીધું કે સોદો 30 લાખમાં થયેલો છે, એટલે 8 લાખ રૂપિયા તમને ગામમાં રોકડા આપીશું વિકાસ માટે અને 4 લાખ રૂપિયા મારા ખર્ચાના, એમ કરીને 30 લાખ રૂપિયા થાય છે। એટલે અમે ગામ લોકો કાપવાની સંમતિ આપી દીધી। ત્યાર પછીથી લાકડા કપાઈને વેચાઈ ગયા। અમે 2 મહિના રાહ જોઈ, ત્યાં સુધી અમને તલાટી સાહેબ 8 લાખ રૂપિયા આપ્યા નહીં।